સ્વાગત છે દોસ્તો તમારું નવા વિડીયોમાં। આજનો જે વિડીયો છે એની અંદર આપણે જોઈશું કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અલગ અલગ જગ્યાએ આજે અમદાવાદની અંદર આવાસો અને દુકાનોનો ડ્રો કરેલો છે। આની અંદર શિવમ આવાસ યોજના ઓઢવ, ખોખરા ન્યૂ મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ અને સુખરામ મ્યુનિસિપલ હેલ્થ ક્વાર્ટર આનો સમાવેશ થાય છે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે આની અંદર કેટલી દુકાનો અને કેટલા આવાસોનો ડ્રો થયેલો છે અને આની અંદર તમારે તમારું નામ કઈ રીતે ચેક કરવાનું છે। હવે આપણે ઓઢવ ખાતે જે શિવમ આવાસ યોજના છે એની અંદર ટોટલ 13,044 જે આવાસ છે એનો ડ્રો કરેલો છે। એ ડ્રોની જે વેબસાઇટની લિંક છે એ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। આની અંદર તમે જોઈ શકો છો કે શિવમ આવાસ ટીપી નંબર 1 ઓઢવ FP 204P જગ્યાએ આવેલી છે। આની અંદર 1344 આવાસો પૈકી 1114 આવાસ છે એનો આજે ડ્રો થયેલો છે। આ જે છે એ ગુજરાત રાજ્ય સરકારના જાહેર આવાસોના પુનર્વિકાસ રીડેવલપમેન્ટ ઓફ ધ પબ્લિક હાઉસિંગ યોજના 2016 હેઠળ પૂર્વે ઝોન ઓઢવ પાર્કની અંદર આ જે ટીપી સ્કીમ છે ત્યાં આ ડ્રો થયેલો છે અને આની અંદર ટોટલ 1114 લોકો છે એને ઘર લાગેલું છે। અહીંયા ફ્લેટ નંબર પણ આપેલો છે અને ફ્લોર પણ આપેલો છે। હવે એવી જ રીતે સુખરામનગર મ્યુનિસિપલ આરોગ્ય ક્વાર્ટર્સ ખાતે 96 આવાસો અને 16 જે દુકાન છે એનો ડ્રો થયેલો છે, જેની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। આ જે છે ઈસ્ટ ઝોન ટીપી નાવ FP 51 જગ્યાએ આવેલું છે। એવી જ રીતે જે ખોખરા છે ત્યાં 284 આવાસોનો ડ્રો અને 4 દુકાનોનો ડ્રો છે એ થયેલો છે। એ તમે જોઈ શકો છો કે ખોખરા વોર્ડ TP 25 FP 2022ની અંદર આ જે છે એ આવેલો છે। તો આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અલગ અલગ જગ્યાએ આવાસો અને દુકાનો છે એનો ડ્રો કર્યો છે। ઉપરાંત સરકારે આગળના વર્ષો માટે ટોટલ 1.5 લાખ જેટલા આવાસ બનાવવા માટેનું એલાન પણ કર્યું છે। તો થોડા ટાઈમમાં નવી આવાસ યોજના આવશે અને આવાસ યોજનાના ફોર્મ ભરાવાના ચાલુ થશે। તો આવી જ રેગ્યુલર માહિતી મેળવવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને આપણે નવી માહિતી શેર કરવા માટે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો જો તમે પણ નવી માહિતી તરત મેળવવા માંગતા હોય તો ગ્રુપની અંદર જોડાઈ જાઓ।